ને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 7 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની શક્યતા છે। આજે નલિયામાં સૌથી ઓછું 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 7 દિવસ બાદ કાતિલ ठंडीમાંથી રાહત મળી શકે છે। 6 से लेकर 12 जनवरी तक इसमें वेदर मुख्य तौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें अगले 5 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा। धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद का आज को जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। जो सबसे कम तापमान आज रिकॉर्ड हुआ है नलिया में 7.5 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल से 2 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में आज टेम्परेचर रिकॉर्ड हुआ है 13.4 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 1.2 डिग्री सेंटीग्रेड ऊपर है। સુરતના સુમુલ ડેરી ચૂંટણી વિવાદ મામલો। સુમુલ સાથે જોડાયેલા સભાસદોની ધીરજ ખૂટી ગઈ છે। 1000 થી વધુ સભાસદો સુમુલ ડેરી ખાતે પહોંચ્યા। તમામ સભાસદોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક ધોરણે ચૂંટણી કરવાની માંગ। સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવ્યાનો આક્ષેપ। સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો લાભોથી વંચિત હોવાનો પણ આરોપ। ચૂંટણી થાય તો સભાસદો અને પશુપાલકોને લાભ થાય તેવી વાત। મોટી સંખ્યામાં સભાસદો સુમુલ ડેરી પહોંચ્યાનો હોબાળો કર્યો હતો। સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવ્યાનો આક્ષેપ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી જાણીશું। કીર્તેશ, સમગ્ર ઘટના શું છે? શેને લઈને વિવાદ થઈ રહ્યો છે? બિલકુલ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી પશુપાલકોની ડેરી એટલે કે સુમુલ ડેરીમાં સભાસદોની ધીરજ ખૂટી પડી છે, કારણ કે હજારો સભાસદો આજે સુમુલ ડેરી ખાતે પહોંચ્યા હતા। કહી શકાય કે પ્રમુખના ચૂંટણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। ભૂતપૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ આ બંને વચ્ચે જે રીતે રાજકીય અખાડો ચાલી રહ્યો છે, જેને લઈને સભાસદોને અટવાવાની વારી આવી છે। ખાસ કરીને આ અખાડાને લઈને તેમને જે ડેરીના લાભ મળવા જોઈએ લાભ નથી મળતા, જેને લઈને હવે સભાસદોની ધીરજ ખૂટી છે અને ચૂંટણી કરવા માટે તેઓ માંગ કરવા માટે પહોંચ્યા હતા સુમુલ ડેરી ખાતે। જી આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં રાજકીય અખાડાને લઈને આ મામલો જે છે તે વધુ ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે। નબીરાઓના બાઇક ઉપર જોખમી સ્ટન્ટનો વિડીયો આવ્યો છે સામે। રાજકોટ મોરબી હાઈવે પર કરવામાં આવી રહ્યા છે સ્ટન્ટ। પોતાના અને અન્ય લોકોના જીવ જોખમાય તે રીતે નબીરાઓ બાઇક ચલાવી રહ્યા છે। તેજન જનનર અને પકો કોળી નામની આઈડી ઇન્સ્ટા આઈડી ઉપરથી વિડીયો કરવામાં આવ્યા છે અપલોડ। સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે નબીરાઓ આવા સ્ટન્ટ કરતા હોય છે। બાઇક ઉપર જોખમી સ્ટન્ટનો વિડીયો ઉતારવા કારને પણ દોડાવવામાં આવી। જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। તો આ પહેલી વખત નથી કે રાજકોટમાં આવી કોઈ ઘટના હોય। આ પહેલા પણ રાજકોટના રસ્તાઓ ઉપર આવા અનેક સ્ટન્ટ જોવા મળ્યા છે। અત્યાર સુધીમાં એવી પરિસ્થિતિ હતી કે કેટલાક જાગૃત નાગરિકો આવા વિડીયો ઉતારી અને પોલીસને આ લોકો સામે કાર્યવાહી માટે કરવાનું કહેતા હતા। અત્યારના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ ગાડીને પણ તેને પાછળ જાણી જોઈને એટલી ઝડપે ભગાડવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, હવે રોજે રોજ આવા સ્ટન્ટના વિડીયો રાજકોટથી આવવાનું નોર્મલ થઈ રહ્યું છે। પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ચોક્કસ સિદ્ધાર્થ, રાજકોટ શહેર પોલીસ હોય કે પછી રાજકોટ ગ્રામ્ય પોલીસ હોય, આ તમામની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારના વિડીયો છે તે છાસવારે સામે આવતા હોય છે। પછી તે ભલે રાજકોટ અમદાવાદ હાઈવે નો હોય કે રાજકોટ ભાવનગર હાઈવે કે પછી રાજકોટ મોરબી હાઈવે કે પછી રાજકોટ જામનગર હાઈવે ના હોય, આ પ્રકારના વિડીયો છે તે છાસવારે સામે આવતા રહે છે। ત્યારે વધુ એક વખત આ બે પ્રકારના જે વિડીયો છે તે ખાસ કરીને સામે આવ્યા છે। માફી ચાહું છું, બે વિડીયો સામે આવ્યા છે કે જેમાં નબીરાઓ છે તે બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા હોય અને અન્ય વાહન ચાલકોના જીવ છે તે જોખમમાં મૂકતા હોય તે પ્રકારે સ્ટન્ટ કરી રહ્યા હોવાના વિડીયો છે તે સામે આવ્યા છે। ને સમગ્ર મામલાના જે વિડીયો છે તે પકો કોલી 0021 અને તેજન જનાર કરીને આ જે બે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેની ઉપર અપલોડ કરવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે હાલ અત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા આ બંને જે વ્યક્તિઓ છે તેમની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હજી પણ પોલીસ પકડથી દૂર છે। આ વિડીયો જે વાયરલ થતા પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે તેની રાહ જોવામાં આવી રહી છે। દમણમાં યુવકે સર્જેલા અકસ્માતનો મામલો। દમણના ખારીવાડ વિસ્તારમાં થયેલ અકસ્માતના સીસીટીવી આવ્યા છે સામે। રોંગ સાઈડ પરથી દોડી રહેલી સ્કોર્પિયો ગાડીએ મૃતકની કારને મારી હતી ટક્કર। બંને કાર સામસામે અથડાતા થયો હતો ગંભીર અકસ્માત। 21 વર્ષીય ક્રિશ રાજપૂત મુંબઈની કોલેજમાં અભ્યાસ કરતો હતો। પરિવારના એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે।
આ તરફ વડોદરામાં શ્વાન પર કાર ચડાવી દેતા મોત આજવા રોડ પર જોવા મળ્યું છે. વ્રજ એવન્યુમાં બની છે ઘટના. માદા શ્વાન પાર્કિંગમાં સૂતી હતી ત્યારે શ્વાન પર કાર ચડાવી કાર ચાલકે કાર વળાંક લેતા માદા શ્વાનને કચડી નાખી. શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. જાણી જોઈને શ્વાનને કચડી નાખ્યો હોવાનો આક્ષેપ. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે તે રીતની ઘટના હાલમાં સીસીટીવીમાંથી જાણવા મળી રહી છે, કે જેમાં જાણવા મળી રહ્યું છે કે આગળ જે શ્વાન છે તે સૂતું છે, તેમ છતાં જાણી જોઈને આ કાર તેના પર ચડાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને શ્વાન પ્રેમીઓએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની પણ જાણકારી હાલમાં મળી રહી છે. બોટાદ મિલિટરી રોડ પર પિકઅપ ગાડી 2 વાર ગુલાટ ખાતી રોડ પર ઢસડાઈ છે. કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા. ગત 28 ડિસેમ્બરના રોજ સર્જાયેલા ભયાનક અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઘટના કંઈક એવી છે કે બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના આશરે 26 થી 28 સભ્ય પિકઅપ ગાડીમાં સવાર થઈને વાડીએ જમવાના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા. આ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો જ્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા અને 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ કરુણ અકસ્માતમાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારના અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. હરિયાણાના નૂહ જિલ્લામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં દિલ્હીથી આવતી એક કારે કાબુ ગુમાવ્યો, જે બાદ તે ઘણી વખત પલટી ખાઈ ગઈ અને બાદમાં ગ્રીન બેલ્ટમાં અટકી ગઈ, જેને કારણે રોડ પર ધૂળના વાદળો છવાઈ ગયા હતા. અકસ્માત બાદ લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા 5 લોકોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. આ બનાવમાં કાર ચાલક બેભાન થયો હતો જ્યારે અન્ય પ્રવાસીઓ સુરક્ષિત હતા. અરવલ્લી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ ફરી નિષ્ફળ. શામળાજી પોલીસનો દારૂ માફિયાઓ પર કડક કાર્યવાહી. અણસોલ ચેકપોસ્ટ નજીક 2 ટ્રકમાં ઝડપી પશુ આહાર અને બટાકાની આડમાં છુપાવેલો દારૂ ઝડપાયો. 2 ટ્રકમાંથી કુલ 37,605 બોટલ અંગ્રેજી દારૂ જપ્ત કર્યો. રૂપિયા 1 કરોડ 4 લાખથી વધુનો દારૂ ઝડપાયો. ટ્રક અને દારૂ સહિત કુલ રૂપિયા 1 કરોડ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. 2 ટ્રક ડ્રાઈવર સહિત 3 આરોપી ઝડપાયા. મહિલા પીઆઈ SS માલ અને ટીમની કડકતી ઠંડીમાં કરી કામગીરી. શામળાજી પોલીસની કાર્યવાહીથી દારૂ માફિયાઓમાં ફફડાટ. બટાકાની બોરીઓની નીચે સંતાડીને ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે. જે અશોક લેલેન્ડ ટ્રકને ચેક કરતા એમાંથી 14,662 જેટલી પ્રોહિબિશન લગત ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ટીન ને કબજે કરવામાં આવે. બનાસકાંઠામાં દારૂ ભરેલી ટ્રક ઝડપાય. પાંથાવાડાની ગુંદરી બોર્ડર પરથી 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો છે. પંજાબથી વિદેશી દારૂ ભરાઈ રાજસ્થાન મારફતે મોરબી જતું ટ્રેલર ઝડપાયું છે. તાડપત્રીની નીચે સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. હેરાફેરી કરતા 3 શખ્સોને ઝડપી જેલ હવાલે કર્યા છે. આટલા લાંબા રૂટ દરમિયાન અનેક રાજ્યોને ટોલ નાકાઓ પસાર થયા છતાં ક્યાંય અસરકારક ચેકિંગ ન થયું એ મોટો સવાલ છે. રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. વિરમગામ શહેરમાં રખડતા ઢોરનો જામ્યો છે ડેરો. વિરમગામ રેલવે સ્ટેશનમાં રખડતા પશુઓ અને આંખલા ફરતા જોવા મળ્યા. જાણે ટ્રેનમાં મુસાફરી કરવા આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોટી સંખ્યામાં રખડતા ઢોરોએ જમાવ્યો રેલવે સ્ટેશનમાં ડેરો. રેલવે સ્ટેશનમાં મુસાફરી કરતા લોકો પણ રખડતા પશુઓ અને આંખલાઓથી પરેશાન. જાણે રેલવે સ્ટેશન કે રખડતા આંખલા અને પશુઓનું સ્ટેશન હોય તેવી સ્થિતિ જોવા મળે છે. પ્રતિદિન જોવા મળે છે આવા દ્રશ્યો. જાગૃત નાગરિક દ્વારા ટ્વીટ કરીને તંત્રને જાણકારી આપી છતાં સ્થિતિ ઠેરની ઠેર. આ તરફ જામનગરમાં રખડતા પશુએ મચાવ્યો છે આતંક. મોટી ખાવડી ગામે ગાયનું હિંસક રૂપ જોવા મળ્યું છે. જાહેર માર્ગ પર એક વાહન ચાલકને લીધો અડફેટે. ચાલક જમીન પર પડતા જ ગાયે આ વ્યક્તિને પોતાના પગથી ખૂંદવાનું શરૂ કર્યું. જોકે આસપાસ એકઠા થયેલા લોકોએ વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કર્યો. કોઈએ પાણી તો કોઈએ પથ્થર મારી ગાયને હટાવવાનો કર્યો પ્રયત્ન, પરંતુ હિંસક બનેલી ગાય તે વ્યક્તિ ઉપર પ્રહાર પર પ્રહાર કરતી જોવા મળી. ભારે જહેમત બાદ ગાયથી તે વ્યક્તિને બચાવવામાં આવ્યો. આ આખી ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જામનગર મનપા રખડતા ઢોરના ત્રાસને નાથવા વિવિધ કામગીરી કરતી હોય છે. ત્યારે મનપાએ શહેરી વિસ્તારમાં રસ્તા પર ઘાસચારો વેચવાની મનાઈ કરવામાં આવી છે. છતાં પણ કેટલાક લોકો જાહેર રોડ પર ઘાસચારો વેચી રહ્યા છે, જેની સામે એસ્ટેટ વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત રણજીત સાગર રોડ પર ઘાસના વેપારીએ મહાનગરપાલિકાની ટીમ સાથે બોલાચાલી કરી હતી. સાથે જ પાવડા વડે હુમલાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી ચૂકી છે. 16 નંબરના વોર્ડમાં લાલપુર રોડ ઉપર એક જગ્યાએ ઘાસ વેચાતું હતું, ત્યાં ગયેલી હતી. ત્યાં જ્યારે ઘાસ જપ્તીની કાર્યવાહી હાથ ધરતા
જે ઘાસ વેચનાર હતો એના દ્વારા પાવડો લઈ અને હુમલો કરવાની કોશિશ કરવામાં આવેલી હતી અને ફરજમાં રૂકાવટ કરેલી હતી, જે માટે થઈ અને પોલીસ ફરિયાદ હાલે કરવામાં આવેલી છે. તો ઘાસચારાના વેપારી પર અહીંયા આગળ હુમલો કરવામાં આવ્યો તો રસ્તા પર ઘાસચારો વેચવાની મનપાએ મનાઈ કરી છે, તેમ છતાં તે કરવામાં આવતું હતું. તો 3 અલગ અલગ દ્રશ્યો કે જેમાં રખડતા પશુઓને કારણે સામાન્ય વ્યક્તિઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસ્ટેટ વિભાગની ટીમ પર પાવડાથી હુમલો થતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ ત્રણેય દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે કે હજી પણ મનપા જે રખડતા પશુઓ છે તેને પકડવામાં નિષ્ફળ જતી જોવા મળી રહી છે. કેટલાક દ્રશ્યો એવા પણ છે કે જ્યાં આગળ મનપા તરફથી કાર્યવાહી કરવામાં આવે છે તો કેટલાક લોકો તેને બચાવવા માટે હુમલો કરતા પણ જોવા મળી રહ્યા છે. જામનગરના બંને કિસ્સા એક ખબર એ જે સ્પષ્ટ કહી રહી છે કે જામનગરમાં એક તરફ જે રખડતા શ્વાન છે અથવા તો રખડતા પશુઓ છે તેના હુમલા દિવસે ને દિવસે વધી રહ્યા છે. બીજી તરફ તે જ રખડતા પશુઓને જ્યારે જામનગરની મહાનગરપાલિકાની ટીમ જેને કોન્ટ્રાક્ટ આપ્યા છે તેને પકડવા જાય છે તો તેમની પર હુમલો કરી દેવામાં આવે છે. તો આ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે અહીંયા આગળ જો જનતા ખુદ સિક્યોર રહેવા માંગતી હોય, સુરક્ષિત રહેવા માંગતી હોય તો સહકાર આપવો પડશે. અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે વિકાસના નામે જાણે વિનાશ સર્જાયો હોય તેવી સ્થિતિ છે. આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે. મોડાસા ટિન્ટોય રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે, પણ આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે જેના કારણે ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. આ ધડાકા એટલા તીવ્ર છે કે ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ગમે ત્યારે મકાન ધરાશાયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. લોકોના જીવના જોખમે વિકાસ થઈ રહ્યો હોય અત્યારે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મોડાસાથી ટિન્ટોયની જે રેલવે લાઇન પસાર થઈ રહી છે ત્યાં જે નવા વાઘોડિયા ગામ આવેલું છે ત્યાં મોટી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને સતત જે બ્લાસ્ટના કારણે જે રેલવે લાઇન પસાર થઈ રહી છે તેના કારણે ગ્રામ લોકો મુશ્કેલીમાં મુકાય છે. દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં જે લોકો છે લોકોના મકાનોમાં તિરાડો પડી રહી છે, નવા બનાવેલા મકાનો તૂટી રહ્યા છે, જે પશુઓ છે પશુઓ ડરી રહ્યા છે, બાળકો સ્કૂલે નથી જઈ રહ્યા. આ સંજોગોમાં ગામની સ્થિતિ કફોડી બની છે. ગામમાં રહેવા માટે પણ લોકો ડરી રહ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રકારે આ જે બ્લાસ્ટ થઈ રહ્યા છે સતત તેના કારણે આપ જોઈ શકો જે પ્રકારે નુકસાન થઈ રહ્યું છે અને આ તરફ પણ તમને બતાવીશ કે બીજી તરફ પણ નુકસાન જઈ રહ્યું છે. અને ગામમાં જે કહી શકાય કે પોતાની દિવસ રાતની મહેનત કરી લોન લઈ અને પોતે ઘર બનાવ્યું હોય અને આ સંજોગોમાં આ ઘર તૂટી રહ્યું હોય એવા સંજોગોમાં ખૂબ જ મુશ્કેલી ગ્રામજનો અનુભવી રહ્યા છે. 500થી વધુ લોકો જે છે અહીં લગભગ 100 મકાન આવેલા છે એ તમામ લોકોના જીવ તાળવે ચોટ્યા છે અને આ સંજોગોમાં તંત્ર તેમની વાત સાંભળી નથી રહ્યું. સતત રજૂઆતો બાદ પણ આખરે નહીં સાંભળવામાં આવતા હવે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગ્રામજનો અપીલ કરી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે એમને બચાવી લેવામાં આવે, નહીતર એમની જે જિંદગી છે, એમના જે જિંદગીભરની કમાણી કરેલા જે મકાનો છે તે નેસ્ત નાબૂદ થઈ જશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તેની અંદર પતરા ફૂટી જાય છે, છોકરાને પાણા પણ વાગેલા છે અથવા તો ઢોરોને નુકસાન થયેલ છે. ઢોરા ખુદને મારી પણ ભેંસને વાગેલી છે અને કોન્ટ્રાક્ટરને પૂછીએ તો કોન્ટ્રાક્ટર પતરા સિમેન્ટના પૈસા આપી દેશું એવું કહીને જતો રહે છે. ક્યાં જઈએ અમે, રસ્તા ક્યાં છોડીને જઈએ? તો સરકાર શ્રી કોઈ સામું જોતા જ નહીં સાહેબ. અમે શું કરીએ? નાના નાના છોકરા, આ પક્ષીઓ બધું અમે ક્યાં લઈને જઈએ? મારા નજીક લગભગ 60-70 ઘરની વસ્તી આવેલી છે. તે વગર રેલવે નીકળી છે મોડાસાથી ટિન્ટોઈ સાઈડ. રેલવે નજીક હોવાથી મકાન નજીક છે એટલે આ લોકો ડુંગરની અંદર બ્લાસ્ટ કરે છે અને તેનાથી પથ્થર ઉડે છે અને ઢોરોને બહુ નુકસાન થાય છે. પતરા છે તો પતરામાં પથ્થર ઉડીને પડે તો પથ્થર પડીને પતરા કાણા થઈ જાય તો રહેવાની અહીંયા છોકરાઓ ડરી જાય. પછી ઢોર ડાખર દોડધામ કરીને તોડી નાખે, દોડી જાય, પકડવા જવું પડે. એ તકલીફ બહુ તકલીફ મોટી ઊભી થાય છે. ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષિત પાણી મળ્યું છે જોવા. આદિવાડા સહિતના વિસ્તારોમાં પ્રદૂષિત પાણી આવતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. તો બીમારીથી બચવા માટે સ્થાનિકોએ આરઓ વોટર પ્યોરિફાયરને લઈ રહ્યા છે સહારો. પ્રદૂષિત પાણી આવવા પાછળનું કારણ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા ઠેર ઠેર લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં 30થી વધુ સ્થળોએ પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જાણવા મળ્યું છે. તો હાલ ગાંધીનગરમાં ટાઇફોઇડની બીમારીમાં 133 લોકો ઝપેટમાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પાણીમાં ફીણ આવે છે, ગંદુ લાગે છે, પીળા જેવું ડોળું એવું લાગે છે
અને એ પીવાથી લોકો બીમાર થઈ ગયા છે અને લોકોને બીમાર થઈને તકલીફ થઈ જઈ છે. દવાખાના જાય તો કે ટાઇફોઇડ થઈ ગયો છે, ન્યુમોનિયા થઈ ગયો, કોલેરા થઈ ગયો છે, એવું બધું કહે છે. એટલે અને અત્યારે અમે પાણી ગરમ કરીએ ને અને પછી પીવાનું હોય ને ખાલી આમ ઊંચા નીચી કરીએ ને તો ફીણ જ વરે છે અંદર, એકલું ફીણ જ વરે. તો પીવાનું કઈ રીતે પાણી અમારે? જેના જોડે પૈસા હોય એ તો બોટલો લાવીને પી શકે, પણ પૈસા ના હોય તો કઈ રીતે પીવાનું? મારા જેવી તો છોકરોય નથી, તો પછી હું એકલી કઈ રીતે જગ લેવાય જાઉં ને પીવું ખરી અને ગરમ કરીને પીવું પડે. પછી જગ કેવી રીતે લાવવાના? અમારે પૈસા હોય, બધાના જોડે પૈસા હોય, પબ્લિકના જોડે તો જગ લાવીને પી શકે, પણ ના હોય તો કઈ રીતે પી શકે? એટલે બિલકુલ. તો આ લોકો જે છે આ પ્રકારની વાત કરી રહ્યા છે. બા, ક્યાં લીકેજ થયું છે અને ક્યાં લીકેજ થવાના કારણે આ પ્રકારે ગટરનું પાણી પણ ભેગું થઈ રહ્યું છે? ગામમાં થયું છે, અહીંયા થયું છે, સમારપર સર્કલે થયું છે લીકેજ. એ બધું પાણી દોરું અંદર ને અંદર આવે ને પછી એ રહ્યું પાઇપમાં આવે, એ ચકલીઓમાં આવે. એ પાણી અમારે આવું પીવાનું, બીજેથી લાવવાનું જ હોય પાણી. બોરમાં બધે આ જ પાણી આવે છે. પછી વસણ વગડામાં એ બાદે બોર હોય અહીં પાણી ભલાઈએ પીવા માટે. બોટલોના 30 રૂપિયા ભાવ થઈ ગયો અત્યારે, એક બોટલના 30 રૂપિયા. 2 બોટલ મંગાવી એટલે વસ્તારી અમે 10 માણસ છીએ, 2 બોટલ આખો દાડો પાણી પકે એવું છે. કેટલા દિવસથી આવું થાય છે? 15-20 દિવસ થયા. 15-20 દિવસ થયા. અમારે છોકરો ને બોકરા બધા બીમાર છે. રોજ બાટલા ચડાવીને 2 ટાઈમ દવાખાના લઈ જઈએ. કોમ બંગલાણા કરીને છોકરા પાલવતો હોય, અમે તો ઘેર બેસી રહેવાનું, શું કરવાનું? પૈસાનો ઠેકાણો ના હોય તો ઉછીના પાછીના છોકરાને તો દવા તો કરાવી જ પડે. પાણી તો એક દાડો ફૂલ આવે, એક દાડો ના આવે, કોઈ પાણી નહીં સલામત પેલીએ નહીં. કેટલા લોકો અહીંયા બીમાર પડ્યા છે? બધું આખી લાઈનમાં બધો આવે, 2-3 4 ઘર દીઠ માણસ ને એનો મોટો બધા બીમાર છે. અને રોજ બોટલો ચડાવવા લઈ જઈએ છે 2 ટાઈમ. તો તમે પણ બીમાર છો? કેટલા દિવસથી બીમાર છો અને ડોક્ટરે શું કીધું તમને? ટાઈફોઇડ થઈ ગયું, 10 બાટલા ચડાયા. ટાઈફોઇડ થઈને 10 બાટલા ચડાયા. હજુ બીક લાગે છે આ પ્રકારે પાણી શુદ્ધ નથી આવતું? તો બીક તો લાગે જ ને સાહેબ. આવું આવું પાણી પીએ તો ઘરનો બધા બીમાર પડે તો કોમ જ કોણ કરે ઘરમાં? અને દવાના પૈસા ચોથી લાવવાના? અત્યારે એક બાટલો ચડાવે સીધા 500 રૂપિયા. સવારે જઈએ તો 500 રૂપિયા, હોજે જઈએ 500 રૂપિયા, રિપોર્ટ કઢાવીએ તો 700 રૂપિયા, 800 રૂપિયા. તો એવા પૈસા લાવવાના કથી? ઘરમાં 3 જણ બીમાર હોય તો 10,000ની દવા થઈ જાય. હવે નોકરી ધંધો તો હોય ના, પછી શું કરવાનું? બિલકુલ. તો આ તમામ લોકો જે છે તેમનું કહેવું છે કે 15 દિવસથી આ પ્રકારે ડોળું પાણી આવે છે અને ડોળું પાણી પીવા માટે મજબૂર થઈ રહ્યા છે. તે પ્રકારની વાત તમામના મુખેથી સાંભળવા મળી રહી છે. તેમનું કહેવું છે કે આગળ પાઇપલાઇનમાં લીકેજ થઈ છે અને લીકેજના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ગાંધીનગરમાં ટાઇફોઇડના વધતા જતા કેસોને પગલે કોંગ્રેસે મનપામાં ઉગ્ર રજૂઆત કરી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા નિશિત વ્યાસે આક્ષેપ કર્યો હતો કે એક તરફ શહેરમાં દૂષિત પાણીને કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે, ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના કોર્પોરેટર પોતાની પ્રાથમિક ફરજોને ભૂલીને ક્રિકેટની મોજ માણવા ગયા છે. આ તરફ મેયર મીરા પટેલે પણ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે હાલ રોગચાળો કંટ્રોલમાં આવી ગયો છે. જે લોકોના રિપોર્ટ બાકી હતા એ રિપોર્ટ હવે આવી રહ્યા છે. કોંગ્રેસનું કામ જ છે ભાજપના કામ પર પાણી ફેરવવાનું. જે રોગચાળો ફેલાયો હતો તે પણ હવે કંટ્રોલ થઈ ગયો છે. તંત્ર એકદમ નગરોળ નિંદ્રામાં સૂઈ રહ્યું છે. કાઉન્સિલરો જે કોઈ બી જવાબદાર પદાધિકારીઓ છે ક્રિકેટની મોજ માણી રહ્યા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર દુઃખનીય બાબત છે. આ માનવ વધનો એમના પર ગુનો લાગવો જોઈએ. એ જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, એ પદાધિકારી હોય કે એ અધિકારી હોય, એને માનવ વધનો ગુનો દાખલ કરીને તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરવા જોઈએ. બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે. એમાંથી જે લોકો જેને રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં. અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં. હા, પહેલા તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી. એ કારણ હજુ બહાર આવ્યું નથી. મહાનગરપાલિકા એ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી. સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી.
ઓપનિંગ સેરેમનીમાં આવી છે. અમે હકીકતથી ઓપનિંગ સેરેમની કરીને અમે ગાંધીનગર પર પાછા જવાના છીએ અને ઓલરેડી આરોગ્ય કેન્દ્ર અમારું સારી રીતે કામ કરી રહ્યું છે. અને આ તો હકીકતથી અઠવાડિયે 3 દિવસ પહેલાંનું હતું. બરાબર, ટેમ્પો રોજ નીકળ્યો એ અમારી ટીમ, ગાંધીનગરની ટીમ કામ કરે છે. ખાસ કરીને દરેક મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ, પણ ખાસ કરીને એક ટીમનો અમે જોરદાર રીતે વિરોધ કરીએ છીએ. ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે, ગાંધીનગરની અંદર અત્યારે 300 જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં, કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય, ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ. અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે. એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી. તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી, ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ઉત્તર ભારતમાં હિમ તોફાનને કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નવા વર્ષના પ્રારંભે માવઠા બાદ સુસવાટા મારતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. રાજ્યમાં સોમવારે પ્રથમવાર મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડી ગયો. શિયાળાની આ સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો 7 ડિગ્રીની નીચે પહોંચી ગયો. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું. તો અમદાવાદમાં પણ પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 10 ડિગ્રીએ પહોંચી ગયો. તો અન્ય શહેરોમાં પણ 10 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો પહોંચી જતા લોકો રીતસરના ઠરી ગયા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત મળવાની નથી. હજુ 5 દિવસ સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે. બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા 29 ડિસેમ્બર 2025ની રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને આવી પહોંચ્યા. બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી. સૌરાષ્ટ્રના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા ધામના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નેમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિયોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે અમારી લડાઈ કોઈ સમાજ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતમાં સુસવાટા બોલાવતી ઠંડી સિઝનમાં પ્રથમવાર તાપમાન 7 ડિગ્રીની નીચે પહોંચ્યું. ઉત્તર ભારતમાં હિમ તોફાનને કારણે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. નવા વર્ષના પ્રારંભે માવઠા બાદ સુસવાટા મારતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. રાજ્યમાં સોમવારે પ્રથમવાર મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડી ગયો. શિયાળાની આ સિઝનમાં પ્રથમવાર તાપમાનનો પારો 7 ડિગ્રીની નીચે પહોંચી ગયો. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું. તો અમદાવાદમાં પણ પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 10 ડિગ્રીએ પહોંચી ગયો. તો અન્ય શહેરોમાં પણ 10 ડિગ્રી આસપાસ ઠંડીનો પારો પહોંચી જતા લોકો રીતસરના ઠરી ગયા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત મળવાની નથી. હજુ 5 દિવસ સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે. બગદાણાના યુવાન પર હુમલાના પડઘા ગાંધીનગર પડ્યા. સીએમને સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ કરી રજૂઆત. કેસની તપાસ હવે એસઆઈટી કરશે. બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા 29 ડિસેમ્બર 2025ની રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને આવી પહોંચ્યા. બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી. સૌરાષ્ટ્રના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા ધામના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નેમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિયોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી સાહેબે અમને
વલસાડ જિલ્લા એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભિલાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી દેશી બનાવટના તમંચા સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી. એસઓજી પોલીસ વોચમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ યુવકને રોકી તપાસ કરતા તેની પાસેથી દેશી તમંચો મળી આવ્યો હતો. આરોપીની ઓળખ સૌરભ ઉર્ફે છોટુ શર્મા તરીકે થઈ છે, જે વાપીના ગુંજન હાઉસિંગ વિસ્તારમાં રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. પોલીસે હથિયાર કબજે કરી આરોપીની પૂછપરછ શરૂ કરી છે. હથિયાર ક્યાંથી લાવ્યો અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી સમાચાર. માંડવીના બોધાન ગામ નજીક સર્જાયો છે અકસ્માત. ટ્રક બાઇક ચાલકને ટક્કર મારી પલટી ગઈ. બાઇક પર દંપતી અને 2 માસનું બાળક સવાર હતા. દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળે નિપજ્યું છે મોત, જ્યારે પતિ અને 2 માસના બાળક થયા છે ઇજાગ્રસ્ત. બંનેને સારવાર માટે અરેઠ પીએચસી પર ખસેડાયા છે. ટેકરો ચડતા સમયે ટ્રક ચાલકે મારી ટક્કર. અકસ્માત બાદ ટ્રક પણ ખાડીમાં પલટી ગઈ. બોધાન ગામે વાવિયા ખાડી પર બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. બ્રિજની બાજુમાં નીચે ખાડીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. ખાડીમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇન પણ તૂટી છે. મહેસાણાના વિસનગરમાં ચોંકાવનારો બનાવ. ગટર માટે ખોદેલા ખાડામાં વૃદ્ધા ફસાયા. ચીકણી માટીથી ખદબદતા ખાડામાં ફસાયા વૃદ્ધા. કાંસા રોડ બનાવ જોવા મળ્યો છે. વૃદ્ધાને રાહદારીએ બચાવ્યા છે. ગામડેથી પોતાના ભાઈને મળવા આવતા વૃદ્ધા ચાલીને જઈ રહ્યા હતા. તે સમયે કિચડના ખાડામાં ફસાઈ ગયા હતા, જે બાદ સ્થાનિકોએ તેમને કિચડમાંથી ઉતરી બચાવ્યા હતા. વિસનગરમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇનનું કામ ચાલતું હોવાને કારણે સ્થાનિકો થઈ રહ્યા છે પરેશાન. ઠેર ઠેર કરેલા ખાડાઓના કારણે લોકો થઈ રહ્યા છે પરેશાન. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પલાસણી ગામે પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. પલસાણી ગામ પાસે પોચંબા પાણી પુરવઠાના ફિલ્ટરનું સંપના કૂવામાંથી મૃત ગરોળી મળી આવી છે. આ ઘટનાને લઈને મોગલા બેઠકના તાલુકા સદસ્ય આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહી છે અને જો તકેદારી રાખવામાં નહીં આવે તો અહીં ઇન્દોર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે જ અન્ય ફિલ્ટર સંપમાંથી પણ મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. ગંદા પાણીથી લોકોના સ્વાસ્થ્યને કેટલું જોખમ છે. હાલમાં ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે. દરમિયાન વધુ એક એવો કિસ્સો કે જેમાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી છે તે જોવા મળી રહી છે. પાણીમાં મૃત ગરોળી જે છે ખુલ્લું હોવાને કારણે પડતી નજરે પડી છે. સુરત બાદ અમદાવાદની કોર્ટને ધમકી. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી મળી હતી ધમકી. સેશન્સ કોર્ટને ધમકી મળતા કોર્ટની કાર્યવાહી કરાઈ સ્થગિત. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ માટે પહોંચી. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી હતી ધમકી. આજરોજ 11:24 વાગે કોર્ટના એક કોલર છે જયશંકર ભગવાનદાસ પ્રજાપતિ, જેઓને 112 ઉપર કોલ કરીને જાણ કરેલ કે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ થવા અંગેનો એક ઈમેલ મળેલ છે. જે આધારે પોલીસે પ્રિકોશન રૂપે તાત્કાલિક સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયેલ. તમામ લોકોને સેફ જગ્યાએ હટાવીને ઇવેક્યુએટ કરવાનું થોડી કામગીરી કરી. અફરાતફરી ના થાય એટલે તત્કાલ પોલીસ પછી ટ્રાફિકની કામગીરી કરવા લાગેલ. ત્યારબાદ તત્કાલ આપણે BDDS ટીમ, ડોગ સ્ક્વોડ બોલાવી લેવામાં આવેલ છે. હાલમાં તમામ ફ્લોર ઉપર બોમ્બ સ્ક્વોડ તથા સ્નીફર ડોગ દ્વારા ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે અને હાલમાં કોઈ પણ એવું સસ્પેક્ટ આઇટમ મળી આવેલ નથી. તકેદારી રૂપે તમામ જગ્યાએ આજુબાજુ ફેરી તમામ જગ્યાએ ચેક કરવામાં આવશે. હાલમાં અત્યાર સુધીમાં 4 ફ્લોર ચેક કરવામાં આવેલ છે, પણ હજુ સુધી એવું કોઈ સસ્પેક્ટ એવું મળી આવેલ નથી. દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ ગુજરાતના રાજકારણમાં મોટો હડકંપ મચાવ્યો છે. જન આક્રોશ યાત્રા ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે પહોંચી. આ યાત્રા દરમિયાન રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો, જેમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સાથે મહેશ વસાવા કાળી મહુડીના સભા સ્થળે પહોંચ્યા હતા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું કંબોઈ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. સમાચાર